ખેડૂતો આજે તકલીફમાં છે. તકલીફમાં એટલે છે કે જે ખાનગી કંપનીઓ છે જેમણે તેમની જમીન ઉપર કબજો કરી લીધો છે અને આની સામું સરકાર ખાલી માત્ર નિવેદનો આપી રહી છે. અને આજ માટે મોરબીના જેતપરના ખેડૂતોએ પોતાની અલગ એક નવી લડત શરૂ કરી, જેમાં હવે લોકગાયક કલાકારો પણ મેદાને આવ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોંઢ, જ્યાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે આ જમીન ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે, જેવા આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે, જેની અંદર એક બાજુ કોંગ્રેસ જે છે લડત શરૂ કરી. લડતમાં જોવા જઈએ તો રાજકારણ ગરમાઈ ગયું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે આવી ગયા, પરંતુ આખા મામલે ખેડૂતોના પ્રશ્નોનું ક્યાંય પણ નિરાકરણ ના આવ્યું. જે બાદ ખેડૂતોએ પોતાની નવી લડત શરૂ કરી, જેમાં તેઓ આમરણ ઉપવાસ પર બેઠા. અને હવે આ જ મામલાને લઈ જોવા જઈએ તો હવે જે લોકગાયક કલાકારો છે તે પણ આ ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. આ મનોરંજનનો કોઈ વિષય નથી, પરંતુ આ જે ખેડૂતોની વેદના છે તે હવે લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ સમાજના અને અલગ અલગ કલાકારો મેદાને આવ્યા છે. અને હવે આ જ મામલાને લઈ હકાભા ગઢવી જે લોકગાયક કલાકાર છે તેઓ ખેડૂતોના મુદ્દે આજે મોરબીના જેતપરની અંદર લોક ડાયરો જે છે કરવા જઈ રહ્યા છે. આ ડાયરો જે છે ખેડૂતો માટે જે લડત લડવાની છે તેને સરકાર સુધી પહોંચાડવા માટે આખો અવાજ જે છે, આખો કાર્યક્રમ જે છે બનાવવામાં આવ્યો છે. સૌ પહેલા આ મામલાને લઈ લોકગાયક કલાકાર હકાભા ગઢવીનું શું કહેવું છે તે સાંભળી લઈએ, અને તે બાદ આગેવાનનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. જય માતાજી, જય મોગલ, જય ગઢવી ગુજરાત. હું તમારો હકાભા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય એની ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે. અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ, અને ખેડૂતના ડાયરામાં ફ્રીમાં આવીશ. અને ખેડૂતોએ બાંધરી લીધી છે કે કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી, અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 21/6/2026ના રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. આજ મેં હકાભા ગઢવીનો વિડીયો જોયો કે મોરબીનું જેતપર ગામે આજ સાંજે હકાભા ગઢવીનો પ્રોગ્રામ છે. હકાભા ગઢવી ખેડૂતનું અત્યારે આંદોલન હાલે છે, એમાં સાંજે 9 વાગ્યે આજ પધારવાના છે. અને એ હકાભા ગઢવીએ જાહેરાત કરી કે ખેડૂતનો જ્યાં પ્રોગ્રામ હશે અહીંયા હું મફત પણ અત્યારે પ્રોગ્રામ કરીશ. એટલે હકાભા ગઢવીને હું જેવા કલાકારને હું આમંત્રણ આપું છું, તમામ કલાકારને કે જેનામાં તાકાત હોય, હકાભા ગઢવીમાં તાકાત હતી. હકાભા ગઢવી અત્યારે ખેડૂતની વાડે આવ્યા છે અને ખેડૂતનો અવાજ નથી સાંભળતા, ત્યારે કલાકારનો પણ અવાજ સરકાર સુધી પહોંચે એ માટે તમામ કલાકારને હું વિનંતી કરું છું કે ખેડૂત તરફથી હું તમને બધા જ કલાકારને આમંત્રણ આપું છું કે તમે સાંજે બધા 9 વાગ્યે જેતપર ગામે બધા પધારો. અને જે ખેડૂત અને કલાકાર જે ખેડૂતની કામ આવશે વાડે, એ જ ખેડૂત પછીના પ્રોગ્રામમાં ખેડૂત એને બોલાવવાના છે. ખેડૂત એવો કે નવરો નથી કે તમને 5 લાખ ને 10 લાખ ને 4 લાખ રૂપિયા આપતો હોય અને ગમે કલાકાર જો કામમાં આવતો ના હોય તો એના માટે પણ ખેડૂત પણ જાગૃત થયો છે. જે ખેડૂતની અંદર આવશે એને ખેડૂત પણ બોલાવવાના છે. અને જે સરકારથી બીતતા હોય, અડાણીથી બીતતા હોય, એ કલાકાર નથી અમારે, અમને ખબર પડી જવાની છે કે આ બધા કલાકારો વેચી ગયેલા માણસો છે એટલે આવતા નથી. એટલે તમામ કલાકારને આમંત્રણ આપું છું, જાહેર સભામાં વચ્ચે કહું છું આમંત્રણ કે તમે તમામ આવો. તમે ખેડૂતનું પગપેલું અનાજ ખાવશો, તમે કદી વાબા જાતા નથી, તમે તો કલાકારીના તમારા પૈસા તમે ઓલા બધી કમાવશો, એ અમને એનો કંઈ વાંધો નથી, પણ તમારે ખેડૂતને સપોર્ટ કરવો પડે. ખેડૂત પ્રોગ્રામ કરે તો જ પ્રોગ્રામ થાય, કોઈ મોટા અધિકારીથી પ્રોગ્રામ થાય નહીં. અને ખેડૂત પ્રોગ્રામ કરે એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે હાજી આજ 1 લાખ માણસો ભેગું થવું પડે તો જ આ સરકારને ખબર પડે કે હકાભા ગઢવીનો પ્રોગ્રામ હતો અને 1 લાખ ખેડૂત ભેગા થયા. અને હવે પછીનો પ્રોગ્રામ થાય છે, કંઈક આયોજન થાય છે, તેથી 5 લાખ ખેડૂત ભેગા થવા પડે તો જ સરકાર ઘૂંટણિયા પડશે, નકર પડવાની નથી. એટલે તમામ ખેડૂતને આજ આહવાન કરું છું કે જેતપર ગામે સાંજે 9 વાગ્યે તમામ ખેડૂતને પધારવાનું છે.
હવે અહીંયા તમે જે રીતે લોક ગાયક કલાકારને સાંભળ્યા અને તેમના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે કે જે ખેડૂતોના મુદ્દાઓ છે તે હવે લોકો સુધી પહોંચાડવા ખૂબ જરૂરી છે. એક બાજુ સરકાર જે છે આ મામલે કોઈ પણ પ્રકારના નિર્ણય નથી ઘડી રહી, જે નિવેદનો આપી રહી છે કે ખેડૂતોના સમર્થનમાં છે, ખેડૂતો સાથે ખભેથી ખભો મલાવીને બેઠા છીએ, પરંતુ આ ખાલી વાતો જે છે તે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય કે કોઈ બી પ્રકારની જે છે સરકાર તરફથી જે કાર્યવાહી થવી જોઈએ તે નથી જોવા મળી રહી. અને આ જ મામલાને લઈ ખેડૂતો અત્યારે ખૂબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે જ એ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા અલગ અલગ નિવેદનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે જે છે આ મામલે જ્યારે લોક ગાયક કલાકારો મેદાને આવે છે ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર શું ખેડૂતોના મુદ્દો સાંભળશે, સરકાર શું ખરેખરમાં ઉતાવળ ભરીને નિર્ણય લે છે. કેમ કે જે પ્રકારે હવે આખું રાજકારણ ગરમાઈ રહ્યું છે ને હવે તો લોક ગાયક કલાકારો પણ મેદાને આવ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે ખરેખરમાં ક્યાં સુધીમાં ખેડૂતોને પોતાનો ન્યાય મળે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.